હાય, હું છું દેવકી અને તમારા ઘર ખરીદવા વિશેના ઇન્વેસ્ટમેન્ટના જેટલા પણ સવાલો હતા એ બધાના જવાબ અતિશય શિવાલય અને હું આપી ચૂક્યા છીએ સબહિત મેં જારીમાં. હવે એક નવી સલામ તમારા માટે. એટલા માટે કારણ કે અમે તમને કહી ચૂક્યા કે તમે તમારું ઘર કેવી રીતે લેશો. પણ હવે તમે તો અમને કહો કે તમારે ઘર કેવું જોઈએ છે. ધરતીનો છેડો એ ઘર, આવું બધા જ કહેતા હોય છે. પણ ખરેખર જ્યારે ઘર લેવા જઈએ ત્યારે કોને ધ્યાનમાં રાખીને ઘર લેવું છે એ બહુ અગત્યનો પ્રશ્ન થઈ જાય છે. કેટલાક લોકો માટે બસ જ્યાં શાંતિ મળે, બસ જ્યાં મન શાંત થઈ જાય એ જ ઘર છે. તો કેટલાક લોકો માટે પોતાનું સ્ટેટમેન્ટ છે. કેટલાક લોકોને વડીલોને સાથ આપે એવી પ્રકારનું ઘર જોઈએ કે જે એમને ધ્યાનમાં રાખીને બનાવાયું હોય. તો કેટલાકને બાળકોને મજા આવે, એમને કંપની મળી રહે એ પ્રકારનું ઘર જોઈએ. કોકને વર્ક ફ્રોમ હોમ જોઈતું હોય. બધાની ચોઇસીસ અલગ અલગ હોય છે. તમારી ચોઈસ કઈ છે એ જાણવામાં અમને રસ છે. તમે બોલો, અમે સાંભળીશું. અતિશય શિવાલય અને મને ટેગ કરીને તમારા ફ્યુચર હોમને એક પત્ર લખો. હું જાણું છું કે અત્યારના ઇન્ટરનેટના જમાનામાં તમે કેટલાય સમયથી કોઈને પત્ર લખ્યો નથી. પણ આનાથી વધારે પોતીકું શું હોઈ શકે? તમારું પોતાનું ઘર. તો એને એક પત્ર લખો, અમને ટેગ કરો. બેસ્ટ ઓફ ધ લેટર અમારી તરફથી જીતશે સરપ્રાઈઝ ગિફ્ટ.